ચોક્કસ હો બેટા, એક દિવસ તું જરૂર પ્લાન ઉડાડીશ. તમે પણ શું ને ખોટા સપનાઓ દેખાડો છો? તને એવું કેમ લાગે છે? તને મારી પર ભરોસો નથી કે શું? અરે ભરોસો છે, પણ આ મોંઘવારી જોતા ડર લાગી રહ્યો છે. અરે ગાંડી, હવે મારી જોબ તો સેટ થઈ ગઈ છે. પણ હવે એમાં તો ઘર ભાડા, રાશન અને બિલ માંડ ભરાય છે. સૂરજ, તું ચિંતા ના કરીશ, હું પાર્ટ ટાઈમમાં બીજી જોબ શોધી જ રહ્યો છું. સૂરજ, તમે હજુ કેટલા દોડશો? અરે તારા માટે દોડું છું, આપણા સપનાઓ માટે દોડું છું, તો આપણી પરિવાર થોડું વધારે દોડીશ. તું ચિંતા ના કરીશ, બધું જ સેટ થઈ જશે. હા ભૂમિ, બસ બેઝમેન્ટ પાર્કિંગમાં જ છું. યાર, ક્યારની તું પાર્કિંગમાં છું, આવું છું કરે છે. જલ્દી આવ યાર. હા, આવી ગઈ, જો તારી પાછળ. અરે યાર, આ તો તારું રોજનું થયું. બસ હવે જલ્દી આવ. અરે મોહિની, તું હવે ટ્યુશન કેમ નહીં આવે? અરે મેં તને કીધું હતું ને મારે પેલા ઇન્ટરવ્યુમાં જવાનું છે. હા તો એમાં હું સિલેક્ટ થઈ ગઈ, એટલે તો સવારે લેટ થયું યાર. ઓ કોંગ્રેટ. પણ તો હવે ઘર, જોબ, મમ્મી પપ્પા તને મારાથી દૂર કરી નાખશે ને? અરે યાર, હું રોજ કોલેજ તો આવીશ જ ને. આપણે રોજ મળીશું, મસ્તી કરીશું. અરે યાર, તું આટલું ઇઝીલી કેવી રીતે કરી લે છે? અને તારા પપ્પાનું પેન્શન તો હવે તારી મમ્મીની બીમારીમાં જ જતું રહે છે. અને આંટીની બીમારી પણ એટલી પરમેનન્ટ થઈ ગઈ છે ને કે જાણે એને તારા ઘરે ફાવી ગયું છે. છોડ ને યાર એ બધું. તું બોલ, તારો પેલો વોટ્સએપ વાળો જાણ્યો શું કરે? બસ એ તો મજા કરે છે, પણ હા, એનો મેસેજ આવ્યો લાગે છે. હા. અરે સાંજે મૂવીનો પ્લાન છે, તું આવી? ના યાર, મારાથી નહીં અવાય. અરે યાર, ક્યારેક તો ટાઈમ કાઢ. અને તું પેલા એફબી ઉપર આશીષની રિક્વેસ્ટ કેમ એક્સેપ્ટ નથી કરતી? તારા એફબી પર કોઈ મેલ ફ્રેન્ડ્સ જ નથી? મને યાર આ વોટ્સએપ, ફેસબુક, લવ, બોયફ્રેન્ડ એવા બધા માટે મારી પાસે ટાઈમ નથી. મારે જીવનમાં બહુ આગળ વધવાનું છે. ઓ સોરી મારી માં, તું તારા રસ્તે ને હું મારા રસ્તે. હા, હવે તું સમજી. મારે મમ્મીની વ્હીલચેર રિપેરમાં આપી હતી, એ લેવા જવાની છે. ઓકે. હા સર. સર જસ્ટ 2 મિનિટ આપો, હું ચેક કરી લઉં છું. હા સર, 2 મિનિટ. ઓકે. હાઉ ડિસ્ગસ્ટિંગ. યાર, આટલી ઇમ્પોર્ટન્ટ ફાઇલ ડિલીટ કઈ રીતે થઈ શકે? જેને પણ આ ફાઇલ ડિલીટ કરી છે એને તો બહુ મોટી ભૂલ કરી છે. હું હેડ ઓફિસમાં શું જવાબ આપીશ? યાર, મને બહુ બીક લાગે છે. કેમ? એકચ્યુઅલી એ ફાઇલ મારાથી ડિલીટ થઈ ગઈ છે. શું વાત કરે છે? અરે ધીમે બોલ, કોઈ સાંભળી જશે તો મારી નોકરી ગઈ. એકચ્યુઅલી એ દિવસે હું થોડો ઉતાવળમાં હતો તો એ મિસ્ટેક કરી બેઠો. ડોન્ટ વરી, જે થશે તે જોયું જશે. અને આ સાંજ સુધીમાં રિઝાઇન જોયા મને આજે. ક્યાં ગઈ રોશની? ક્યાં છે? આટલું મોડું થઈ ગયું છે અને હજુ તું મારાની જેમ આરામ કરે છે. જમવાનું કોણ બનાવશે? અરે જમવાનું બની જ ગયું છે, પણ શું થયું?
કંઈ નહીં, આ તો વળી પાછી તે દવા લેવાની બંધ કરી દીધી ને? અરે હું લઈ જવાની હતી પણ રહી ગઈ. હજુ સુધી દવા નથી લાવી. મેં તને 2 દિવસ પહેલા જ રૂપિયા આપ્યા હતા. તો તારે દવા લઈ લેવી જોઈએ ને. અરે પરીના રિક્ષાવાળા ભાઈને જરૂર હતી અને આમ પણ આપણું 3 મહિનાનું ભાડું બાકી હતું તો એમને અમે આપી દીધા હતા. હેલો, ગ્રેટ પ્લેસમેન્ટ કંપની. કાલે કોલ કર્યો હતો ને જોબ માટે. એકચ્યુઅલી તમારી એડ ન્યૂઝપેપરમાં જોઈ હતી. કોઈ વેકન્સી છે? હા, તો મારી પ્રોફાઇલ લાયક કોઈ વેકન્સી છે? ઓકે મેમ, થેન્ક યુ. હેલો સર, હું મોહિની વાત કરું છું મેકવેલ ફાઇનાન્સ કંપનીમાંથી. તમારા માટે અમારી પાસે એક બહુ સરસ ઓફર છે. હું તમારી 2 મિનિટ લઈ શકું પ્લીઝ? સર, હું મોહિની બોલું છું મેકવેલ ફાઇનાન્સ કંપનીમાંથી. હેલો, હા બોલો, હું સુરત બોલું. તમારા માટે અમારી કંપનીમાં બહુ સારી ફાઇનાન્સ સ્કીમ છે. અરે યાર, મારે કોઈ સ્કીમ બીમ નથી જોઈતી. અરે પણ સર, એક વખત તમે સ્કીમ સાંભળો તો ખરા. અરે યાર, એક તો આમે હું ટેન્શનમાં છું ને તમે. અરે તમારું બધું ટેન્શન દૂર થઈ જશે સર. ઓકે મિસ મોહિની, તો હું મારા બધા ડોક્યુમેન્ટ્સ અને પેપર ભેગા કરીને રાખું છું. તમે 2 દિવસ પછી કોલ કરજો. ઓકે, થેન્ક યુ. અરે વાહ મોહિની, આજે તો બહુ ખુશ લાગે છે ને. હા, આજે બહુ મસ્ત દિવસ હતો. પહેલો જ કોલ પોઝિટિવ ઓફિસનો. અરે વાહ, બહુ સરસ. અને હા, જો આ લોન પાસ થઈ જશે ને તો બોસ તરફથી પહેલી ડીલની એક્સ્ટ્રા બોનસ પણ મળશે. અરે તો બીજી પાર્ટી પણ બનશે હે ને. એ હવે તો પાર્ટી જ પાર્ટી છે. ચલો. અરે યાર, મારે કોઈ ડીમેટ એકાઉન્ટ નથી ખોલાવવું. તમે મૂકજો ફોન.
અરે યાર મારે કોઈ લોન બોન નથી લેવી, તમે મૂકો ને ફોન. અરે યાર મારે કંઈ નથી લેવું યાર, તમે મૂકજો ફોન. કુમાર, રોશનીને હોસ્પિટલમાં દાખલ કરી છે. હા હા મમ્મીજી. તમે જલ્દીથી આવી જાઓ. હા. હેલો મિસ્ટર સૂરજ, તમે સાંભળો છો? હું મોહિની મેકવેલ ફાઇનાન્સ કંપનીમાંથી. તમારા ડોક્યુમેન્ટ રેડી છે? મિસ્ટર સૂરજ, હેલો મિસ્ટર સૂરજ. इस रूट की सभी ख्वाहिशें अधूरी है।